શરૂઆત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। રાજકીય પક્ષોએ જાહેર કરેલા ઉમેદવારો આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી છે। બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલવાની છે। બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે। કલેક્ટર કચેરી ખાતે સરદારનગર, કુબેરનગર, નરોડા અને સેજપુર બોઘાના ઉમેદવાર ફોર્મ ભરવાના છે। ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, અસારવા અને શાહીબાગ વોર્ડના ઉમેદવારો પણ ફોર્મ ભરશે। શાહપુર, નવરંગપુરા, નારણપુરા, પાલડી વોર્ડના ઉમેદવારો કલેક્ટર કચેરીએ ફોર્મ ભરશે તો દરિયાપુર, જમાલપુર અને ખાડિયા વોર્ડના ઉમેદવારો પણ ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચવાના છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, આજે ઉમેદવારોના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। 3 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશે। કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કેવો ઉત્સાહ છે? जी ચોક્કસથી કૃષ્ણા વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે ત્યારે જ આપણે ઉપસ્થિત છે કલેક્ટર ઓફિસ ખાતે। તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંયા અલગ અલગ વોર્ડના જે ઉમેદવારો છે તે અત્યારે હાલ ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો છે પોતાના જે ફોર્મ છે તે અહીંયા ભરવા આવી રહ્યા છે। અને વાત કરવામાં આવે તો અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે જે વોર્ડની વાત કરવામાં આવે તો સરદારનગર છે, કુબેરનગર છે, નરોડા છે, સેજપુર બોઘા સહિતના જે 15 વોર્ડ છે તેના અહીંયા ફોર્મ છે તે ભરાવવામાં આવશે। એટલે કે 15 જેટલા વોર્ડના ફોર્મ કલેક્ટર ઓફિસ ખાતે ભરવામાં આવશે અને કલેક્ટર ઓફિસ ખાતે પણ આજે એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે અલગ અલગ વોર્ડના લોકો છે તે ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો જમાલપુર અને ખાડિયા વોર્ડના જે કોંગ્રેસના ઉમેદવારો છે તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે અને સાથે જ ખાડિયાના ભાજપના પણ ઉમેદવારો છે તે અત્યારે હાલ કલેક્ટર ઓફિસ ખાતે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। અને છેલ્લો સમય એટલે કે 3 વાગ્યા સુધી આ ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। એટલે 3 વાગ્યા બાદ કોઈ પણ ઉમેદવાર હશે તેનું ફોર્મ સ્વીકારવામાં નહીં આવે। એટલે 3 વાગ્યા સુધી આજનો છેલ્લી ઘડીનો જે ફોર્મ ભરવાની ક્ષણ કહેવાય તે ગણવામાં આવી રહી છે। જી 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 જી, આભાર ધવલ માહિતી